વાવ થરાદનું લાખણી ગામ કે જ્યાંથી એક ઘટના સામે આવી કે જ્યાં એક યુવકની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આરોપી કોણ છે એ જ નથી ખબર પડી રહી। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઊભા થાય છે, અનેક એવી ઘટનાઓ સામે આવે છે કે જે આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે શું આપણે સુરક્ષિત છીએ। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વાત કરવી છે વાવ થરાદ વિસ્તારના લાખણી તાલુકાના કુવાણા ગામે આવેલ જેતડા દિયોદર હાઈવે ઉપર જે ધોળા દિવસે એક ઘટના સામે આવી હતી કે જ્યાં એક પાન પાર્લર ઉપર એક યુવકની હત્યા કરી દેવામાં આવી અને આખી બાબતને લઈને વિડીયો પણ સામે આવ્યા। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આરોપીઓને લઈને પોલીસ દ્વારા એ ગામના પૂર્વ સરપંચ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે અને શું દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। તો શું આ સ્ટેશનમાં રહો છો, મારું ઓફિસ છે અને હું આજુબાજુ અમારી બાજુમાં એક ખોવાનીની હોટલ છે। એ હોટલની અંદર કોઈક અજાણ્યા માણસો આવી બેઠા અને એવો ખ્યાલ નતો ગામવાળા કોણ છે, એવામાં બહારથી કોઈક આવી અને આવતા મારે એના માટે ફાયરિંગ કર્યું અને પછી કોઈક ધારિયાથી આવું બધું કર્યું। હવે અમે બધા ફાયરિંગ કર્યું ને કેટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા દાડા હોય, પણ ફાયરિંગ કરી બધા ભાગવાનો પ્રયત્ન કર્યો। બાકી પછી શું છોડ્યું, શું ન છોડ્યું, બધા બધા થોડી ચેડ પાછળથી અમે બધા આવ્યા આવી કેમ કે અમે અમને તો ફાયરિંગની બીક આવતી હતી। કેટલા વ્યક્તિઓ હતા અને કઈ રીતના આવેલા? અંદાજે એમ કહેતા હતા, બધા અમે આવીને જોયું ત્યારે એમ કહેતા કે 3 માણસો હતા અને આવનારા 3 માણસો હતા। એટલે પછી શું છે કે એનું ફાયરિંગ ઓલા માર્યો એને પછી કોઈ ખુલ્યો હતો એટલે પછી 2 ધોડ્યા એની પાછળ પછી ઓલા જે હતા ને ભાઈ મારવાવાળા એ બધી કેવી ધોડ્યા પછી એ બધું ગોમબારી જોયું પછી અમે બધા ગોમવાળા ભેળા છે તાત્કાલિક પોલીસને ફોન કર્યા। આ ફાયરિંગ છે કે શેના બંદૂક હતી, રિવોલ્વર કઈ? હવે આ તો એમ કહેતા હતા કે રિવોલ્વર હતું, હું દેખું। થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામ ખાતે આજે એક ફાયરિંગ વિથ ટૂલનો બનાવ બનેલ છે। પોલીસને તાત્કાલિક માહિતી મળી એટલે બનાવવાળી સ્થળે પહોંચી અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ આરંભી છે। જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધી મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। સર, કેટલું ફાયરિંગ થયું, કેટલા રાઉન્ડ ફાયરિંગ? એ તપાસનો વિષય છે। આ જે મરણ જનાર છે એની ઓળખ થઈ ગઈ છે, શામળભાઈ ફોટાભાઈ ભીલ કરીને છે, એની ઓળખ થઈ ગઈ છે અને સામે તપાસ કરી રહી છે। સર, કારણે હત્યા થઈ એ આપને વિગતે જે તપાસમાં બહાર આવશે આપને વિગતે જણાવશે। આખી ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા આરોપીઓને લઈને શોધખોળ ચાલુ કરવામાં આવી છે અને ખાસ કરી અને હવે એવી પણ બાબતો સામે આવી રહી છે કે જેની હત્યા થઈ અને જે હત્યારાઓ હતા, જે આરોપીઓ હતા, આ બધા જે તમામ લોકો છે એમાંથી કોઈ પણ એક ગામનો કે આજુબાજુના વિસ્તારના નથી। આ ત્રણેય લોકો બહારના લોકો હતા। આ આખી ઘટના ઘટીને ત્યારબાદ પોલીસને પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે મૃતક યુવક અને હુમલાખોરો બંને સ્થાનિક નથી પરંતુ બહારના વિસ્તારના હોવાનું અનુમાન છે અને આ અજાણ્યા યુવાનની હત્યા કયા કારણોસર કરવામાં આવી એ રહસ્ય પણ હજી સુધી અકબંધ છે। હવે જોવાનું રહેશે કે આખા મામલાને લઈને આગામી સમયમાં પોલીસ તપાસમાં શું સામે આવે છે।
પોલીસ દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે કે આ યુવક કોણ હતો, આ આરોપીઓ કોણ હતા? કારણ કે અનેક સવાલો હવે એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે ધોળા દિવસે આવી હત્યાની ઘટના સામે આવે, એ પણ એક પાન પાર્લર ઉપર, એટલે એ અનેક સવાલો ઊભા કરે છે. આ આખી બાબતને લઈને તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.